श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गुसाई जीનું નામ રત્નાખ્ય સૂત્રનું 69મું નામ મહાપુરુષ સત્ખ્યાતિ. મહાપુરુષ સત્ખ્યાતયે નમઃ. શ્રી ગુસાઈજીના સમકાલીન સર્વ મહાપુરુષો શ્રી ગુસાઈજીને સારી રીતે જાણતા હતા. શ્રી ગુસાઈજીની કીર્તિ ઘણી પ્રસિદ્ધ હતી. વૃંદાવનના શ્રી કૃષ્ણ ચૈતન્ય સંપ્રદાય અને અન્ય સંપ્રદાયના આચાર્યો, વિદ્વાનો, કલાકારો, રાજાઓ સૌ શ્રી ગુસાઈજીને મળવા ગોકુળ આવતા. તેમની કીર્તિ વધે તેવી રીતે શ્રી ગુસાઈજી સૌનો આદર સત્કાર કરતા. અન્ય વૈષ્ણવ સંપ્રદાય પૈકીના જેમને ભગવદ્ લીલાનો અનુભવ થતો તે સૌના રચેલા પદ શ્રી ગુસાઈજી શ્રીનાથજી સન્મુખ ગાવા માટે આજ્ઞા આપતા. આપની કીર્તિ તો પ્રસિદ્ધ છે બધે, પણ આપ પણ સામે બધું આટલું માન આપી રહ્યા છે. અને વાર્તા ચરિત્ર પ્રસંગમાં એક વખત ચાચાજી ગુજરાત પધાર્યા. રસ્તામાં એક રજપૂત તેની દીકરીને સાસરેથી લઈ તેના ઘરે જતો હતો. દીકરી લીલાનો જીવ હતો. ચાચાજીએ વિચાર કર્યો, આ સામગ્રી શ્રીનાથજીને લાયક છે. ચાચાજીએ શ્રી ગુસાઈજીનું ધ્યાન ધરી બાપ બેટીને નામ મંત્ર આપી તુલસી કંઠી પહેરાવી શ્રીનાથજીને વિનંતી કરી, આ સામગ્રી ઉત્તમ છે, આપ અહીં પધારી તેનો અંગીકાર કરો. શ્રીનાથજીએ તેનો અંગીકાર કર્યો અને તે રજપૂતની દીકરીને સવારે તાવ આવ્યો. ભગવદ્ લીલામાં તે પ્રાપ્ત થઈ. શ્રી ગુસાઈ